कृष्ण कन्हैया सूर्यनारायण હીરાભાઈ રીતે આપણે કઈ નહીં હીરાભાઈ ભૂપેન્દ્રભાઈ રાજુલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની રાજુલા વોર્ડ નંબર 5 ની આજરોજ કાર્યાલયના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એવા જ આપણા વિસ્તારના જાબાદ ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, સાથે ઉપસ્થિત મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ મેહુલભાઈ સહિત ભારતીય જનતા પાર્ટી રાજુલાના સૌ આગેવાનો. સમયનો થોડો અભાવ છે એટલે આપણે ટૂંકમાં કરીએ તો હું માનનીય કૌશિકભાઈ વેકરિયાને વિનંતી કરું કે આજના શુભારંભ પ્રસંગે પોતાના 2 શબ્દો માર્ગદર્શન આપો. વોર્ડ નંબર 5 ના કાર્યાલયના ઓપનિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય સંતોના સર્વમાના વંદન કરું. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લાના મહામંત્રી આપણા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ મસિયા, મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ મોરાસિયા, શહેરના પ્રમુખ ભાઈ શ્રી વનરાજભાઈ, આપણા ઉમેદવાર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાઘ, શ્રી જ્યોતિબેન મયુરભાઈ દવે, શ્રી ભાઈબેન કુમાર બાવળિયા, એવા ભાઈ શ્રી સંજયભાઈ ધાકડા, ચારેય ઉમેદવારોને આપણે જંગી બહુમતીથી ચૂંટવાના છે. આગામી 16 તારીખે આપણું મતદાન છે. નગરપાલિકા વિસ્તારમાં એક પણ મત કે આપણો પેડો ન રહે એના પૂરેપૂરા પ્લાનિંગ સાથે ચૂંટણી આપણે લડવાની છે. કારણ કે જે રીતનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે બની રહ્યું છે, આજે દિલ્હીમાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો જે કેસરીઓ લહેરાનો છે, 16 તારીખ સુધી આપણે દરેક મતદારને મળી લેવાનું છે. આપણે એક પણ મત કે પેડો ન રહે એની પૂરેપૂરી કાળજી રાખવાની છે. હીરાભાઈ જેવા ધારાસભ્યો ત્યારે જે રીતનો રાજુલા વિધાનસભામાં વિકાસ કરી રહ્યા છે, મિત્રો 2 વર્ષની અંદર છેલ્લા 1600 થી 1700 કરોડ રૂપિયાના વિકાસના કામો હીરાભાઈ રાજુલા વિધાનસભાની અંદર લાવ્યા છે. સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનું કમાડો 16 કળાએ ખીલાવો એ પ્રકારે સૌ સાથે મળીને મહેનત કરો. આજે સૌને વિનંતી કરું છું. આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા. કે વાત કરી પછી અમારે તો પ્રોટોકોલ પ્રમાણે કરવાનું હોય, પણ હવે તમે આગળ કર્યો છે. આપણે તો ઘરના બુવા ઘરના દાખલા આ રીતે એવું છે. અહીંયા અમારે શું છે કૌશિકભાઈ, આ વોર્ડ નંબર 5 ના 4 ઉમેદવારો છે ને ધુરંધરો છે. હવે આ બધા ઉમેદવારો છે ને આખા બીજા વોર્ડમાં બીજા લોકોને જીતાડી કે ને એવા ઉમેદવારો અમારે અહીંયા છે. પણ છતાંય આપણા ચૂંટણી કોઈ નાની હોતી નથી. અને ઘનશ્યામભાઈનું એ કામ મેં જોયું અને આ મેં કીધું આ પેજ અને અમારે તો વિપુલભાઈને અને મયુર દાદા અને આ 3 જણ અમારા વિપુલભાઈ એક નવા છે, બરાબર ને ભાઈ? અને બેન છે પણ એ તમારે નવા, ત્યાં તમારે ડોક્ટરી કરતા હોય પણ આમાં બહુ ડોક્ટરી કરવી પડતી હોય. ઓપરેશનના બધા માસ્ટરો છે. મયુરભાઈ, સંજયભાઈ અને ભાઈ ઘનશ્યામ આ બધા ઓપરેશનના માસ્ટરો છે. આ જે મેં ભાઈ શ્રી ઘનશ્યામભાઈનું કામ જોયું, આ માઇક્રો મેનેજમેન્ટથી કામ કરી રહ્યા છે. આખું મતદારોની ભાઈ યાદી બનાવી, લેપટોપમાં છોકરાઓને બેસાડી દીધા 3-4 દિવસથી માઇક્રો મેનેજમેન્ટથી ક્યાં કોણ કયા વોર્ડમાં અને નંબર સહિત આગેવાનો સહિત અને દરેક સમાજના બ્રહ્મ સમાજના કરતા આગેવાનો, આહિર સમાજના કરતા આગેવાનો, એમાં ડૉક્ટર સાહેબ બધી આખી તમને બીજું કાંઈ
હોય એટલે ભગવાનની દયાથી આપણે પાર પાડી જાય. એવું કહેવાય છે ને કોકના તારવામાં આપણે બી તરી જાય. આ બધા કરી દેશે આપણે એટલે કામ એ પ્રમાણે થઈ ગયું છે, પણ છતાંય ચૂંટણી કોઈ નાની હોતી નથી અને દરેક સમાજના વડીલોને આગેવાનોને વ્યક્તિગત આપણે મળી અને સાથે રાખવાના આપણે પ્રયત્ન કરવા જોઈએ ને જે રીતે આપણે આખા ભારત દેશની જે વિકાસ છે ભલે આ સ્વરાજ્યની ચૂંટણી હોય પણ આ બધી નાની ચૂંટણી કઈ જ મોટી ચૂંટણી થતી હોય છે. અને તમે આજે જે દિલ્હીના આપણે જે જોયું દિલીપભાઈ કે આ રિઝલ્ટ જોતા આપણે સુપડા સાફ થઈ ગયા છે. આનાથી માનસિક લોકોને એની અસર પડતી હોય છે, માનસિક અસર પડતી હોય છે. 27 વર્ષ પછી આપણે ભાજપનું શાસન આવ્યું છે. 27 વર્ષ હવે જે ડેવલપમેન્ટ આપણે જે દિલ્હીનું થવાનું છે એ આપણે અદ્ભુત હશે. આજે આપણા આખા જિલ્લાના સંગઠન મહામંત્રીઓ બે ભૂપેન્દ્રભાઈ, મેહુલભાઈ બધા આપણા ઉમેદવારોને ખૂબ સાથ સહકાર આપણે જિલ્લાથી મળી જ રહી છે. એ પ્રમાણે આવતા દિવસોમાં મળતો રહે. પણ આજે હવે આપણી જ્યારે જવાબદારી આપણી વધારે બની છે ત્યારે આ વોર્ડ તો ઠીક છે પણ આખા રાજુલાના દરેક સાથે 7 વોર્ડ અને પેનલ ટુ પેનલ મતદાન થાય. એક પણ વ્યક્તિગત કોઈ પાસે માંગવાનો નથી. પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી રાજુભાઈ તમે ત્યાં બેઠા છો એટલે તમારી જવાબદારી થોડીક વિશેષ તમારી છે. ચિંતા નહીં કરતા. તો બસ એ જ છે કેમ કે આ બધા જૂના આમ તો કહેવામાં મને બહુ અચકત જાય જૂની ખારેકો છે આ બધી. એક એક વ્યક્તિને વ્યક્તિગત ઓળખતા હોય કોણ કેટલી શક્તિશાળી છે, કોણ બધા એ બધા આ લોકો ઓળખતા હોય. એટલે આ બધાનો તમે સંપર્ક કરી બધા ઉમેદવારોને મારી વિનંતી આ બધાના લોકોને સંપર્ક કરી એને હારે રાખજો. ખૂબ મોટો ફાયદો આપણે મળશે. બધા સાક્ષરતા આપ્યો કહીને વાત કાઢી દેવાનું.